શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના 6 અંગો દેવ, મંદિર, તો એમાં આજે આપણે મંદિરનો મહિમા સમજવાનો છે. આપણે હિન્દુ છીએ, સનાતન ધર્મી હિન્દુ છીએ. મંદિર આપણી એક સનાતન ઓળખ છે, આપણી શાન છે, આપણી અસ્મિતા છે, આપણી પરંપરા છે. સૌથી વિશેષ તો આપણી સંસ્કૃતિનો આધાર સ્તંભ છે મંદિર. આપણી આ સનાતન વિરાસતને મિટાવી દેવાનો પ્રયાસ સદીઓથી ચાલતો આવ્યો, આજે ચાલતો રહ્યો છે. પૂર્વેના અને આજના હથિયાર ભલે જુદા હોય, માધ્યમો ભલે બદલાયા હોય, પદ્ધતિ ભલે અલગ હોય, પરંતુ એમનો આશય એ જ છે કે મંદિરોને કે એના ગૌરવને નષ્ટ કરવાનું, હિન્દુઓને અસ્મિતા શૂન્ય ખોખલા બનાવવાનું. અબજો ડોલર્સના ખર્ચે વિશ્વના અનેક ધર્મો પોતાના વિસ્તાર માટે પોતાના ધર્મસ્થાનો વિશ્વભરમાં વિસ્તારે છે. હિન્દુઓએ પણ મંદિરો બાંધ્યા છે, પરંતુ અન્ય ધર્મીઓનું પરિવર્તન કરવા નહીં, પોતાની નવી પેઢીને પોતાની જ ઉપાસના પરંપરાની ભેટ આપવા માટે. હિન્દુઓએ મંદિરો રચ્યા છે પોતાની પરસેવાની કમાણીમાંથી, કોઈનું ગૌરવ હણીને નહીં, કોઈ સ્પર્ધાથી નહીં, પરંતુ નિસ્વાર્થ ભક્તિભાવથી આ મંદિરો રચાયા છે. હિન્દુઓની પ્રત્યેક પેઢી મંદિર સાથે આસ્થાના તંતુથી જોડાતી રહીશ. તમે ગમે તે સંપ્રદાય કે મતના અનુયાયી હિન્દુ હોઈ શકો છો. તમારી ઉપાસના પદ્ધતિ તમારી ગુરુ પરંપરાએ પ્રવર્તાવેલા સિદ્ધાંત અનુસાર અલગ હોઈ શકે છે, પરંતુ એક સનાતની હિન્દુ તરીકે મંદિરની અનિવાર્યતા કે આવશ્યકતા વિશે તમે ક્યારે બેમત હોઈ શકો નહીં. તમારા મનમાં શંકા કે દ્વિધા હોઈ શકે નહીં. મંદિરોની અનિવાર્યતા ન હોત તો અદ્વૈત સિદ્ધાંતના પ્રવર્તક શ્રીમદ આદિશંકરાચાર્ય જેવા પ્રખર વિદ્વાન પંડિત છેક બદ્રીનાથ સુધી જઈને બદ્રીનાથના મંદિરની સ્થાપના ન કરત. મંદિરની જરૂરિયાત ન હોત તો આજીવન અકિંચન રહીને ભારતભરનું પરિભ્રમણ કરનાર સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણે માથે પથરા ઊંચકીને મંદિરો બાંધ્યા ન હોત.
ગરીબ ભારતના કલિંગ પ્રદેશ કહેતા ઓડિશા, નિર્વસ્ત્ર પરિવારને જોઈ રડી ઉઠનાર ગાંધીજીએ ભારતની ગરીબી હટાવવા પ્રણ લીધું અને જીવનભર પોતળીભર વસ્ત્રે રહીને એ પણ નિભાવ્યું હતું. ભારતની પ્રજાના હિત માટે આટલી હદે ચિંતન અને પ્રખર સુધારાવાદી અને ક્રાંતિકારી રાષ્ટ્રપિતા ગાંધીજીને મંદિરોની જરૂરિયાત ન સમજાઈ હોત તો એમણે આ શબ્દ ન ઉચ્ચાર્યા હોત. વી ધ હ્યુમન ફેમિલી કહેતા આપણે મોટા તત્વજ્ઞાનીઓ નથી, પણ સામાન્ય માનવો છીએ. આપણે સાવ પૃથ્વીના પાર્થિવ માનવો છીએ. આપણે ધામમાં રહેલા ભગવાનની આરાધનાથી સંતોષ પામતા નથી. તેથી હું તો કહું છું કે તમે મંદિરમાં જાઓ. મંદિર એ અંધશ્રદ્ધાનું સ્થાન નથી. આપણે નમ્રતા અને પશ્ચાતાપની ભાવનાથી મંદિરમાં જવું જોઈએ. વળી તેઓ મંદિર વિનાના સમાજની કલ્પના રજૂ કરતા ખૂબ મંથનપૂર્વક લખે છે ગાંધીજી. ભક્તોના મનમાં મંદિર અને મૂર્તિઓ પથ્થરની ઇમારત નથી, પરંતુ એમના મનમાં તો આ ચૈતન્ય તત્વ છે. મંદિરને તોડવા એ તો આપણા ધર્મનો જ વિનાશ છે. કારણ કે મંદિર એ આપણી ધાર્મિક સભ્યતાનું સંગ્રહ સ્થાન છે. લાખો કરોડો હિન્દુઓ આ મંદિરો દ્વારા આશ્વાસન અને શાંતિ પામે છે. આ મંદિરોને જમીનદોસ્ત કર્યા પછી જોઈજો કે કેવા ભયાનક પરિણામો આપણને પ્રાપ્ત થાય છે. ગાંધીજીનું આ કથન માત્ર કહેવા ખાતર નહોતું. ગાંધીજીએ સન 1939 રચાયેલું દિલ્હીનું બિરલા મંદિર એનું સાક્ષી છે. તેમની પ્રેરણા અને માર્ગદર્શન ન હોત તો શેઠ ઘનશ્યામદાસ બિરલાએ ભારતભરમાં મંદિરોની શૃંખલા રચી ન હોત. યુગ આદિ શંકરાચાર્યનો હોય, ભગવાન સ્વામિનારાયણનો હોય, ગાંધીજીનો હોય કે 21મી સદીનો હોય, કોઈ પણ યુગમાં, કોઈ પણ સ્થિતિમાં, પૃથ્વીના કોઈ પણ ભૂખંડમાં જ્યાં સનાતન ધર્મી હિન્દુ વસે ત્યાં મંદિરની અનિવાર્યતા વિશે દ્વિધા ન જ હોઈ શકે. મંદિર જીવનનું મધ્ય બિંદુ છે. મંદિર એટલે ભગવાન. મંદિર એટલે ભગવાનને મધ્યમાં રાખી જીવનની પ્રદક્ષિણા કરીએ તો ભવના ફેરા ટળી જાય. મંદિર આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક વગેરે પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. ટૂંકમાં જીવનમાં બધા અંગોને પોષે એ મંદિર. મંદિરનું નિર્માણ આપણે કરીએ અને મંદિર આપણું સાંસ્કૃતિક નિર્માણ કરે. શિલ્પ રત્નાકર ગ્રંથમાં દેવપ્રસાદ મંદિરની રચનાના સુંદર હેતુઓ દર્શાવતા કહે છે કે નગરની શોભા માટે, દેવોના નિવાસ માટે, લોકોના ધર્મના કાર્યો સિદ્ધ કરવા માટે, શૂર વનિતાઓની ક્રીડા માટે, સર્વ લોકોના માટે, આત્મદર્શીઓના વિજય માટે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે મંદિરો છે.
પૂર્વે મંદિરોના સ્થાન અને માપ ઉપરથી સમગ્ર શહેરની અન્ય ઇમારતો અને સંસ્થાઓ બંધાતી. મંદિર આખા શહેરનું નિયમન કરતું. કંબોડિયા, પૂર્વે કંભોજમાં, અંગકોરવાટ શહેરમાં વિશ્વનું મોટામાં મોટું હિન્દુ મંદિર છે. કંબોડિયા 25 ચોરસ કિલોમીટરનો એનો વિસ્તાર છે. ઇન્ડોનેશિયામાં બોરોબુદુરમાં બૌદ્ધોનું ભવ્ય અને વિશાળ મંદિર છે. ભારતમાં ત્રિચિન્નાપલ્લીમાં શ્રીરંગજીનું મંદિર પણ 3 કિલોમીટરના વિસ્તારમાં બનેલું છે. પૂર્વે ગુજરાતના સોમનાથ વગેરે મંદિરો પણ અતિ વિશાળ હતા. શહેરના એટલે કે શહેરવાસીઓના કેન્દ્ર સ્થાને મંદિર એટલે કે ભગવાન હોવા જોઈએ, જેથી જીવનની બધી પ્રવૃત્તિઓ શુભ ફળવાળી થાય. તમિળમાં માન્યતા છે કે જે ગામમાં મંદિર ન હોય તે ગામમાં રહેવું નહીં. વિદેશોમાં ખ્રિસ્તીઓ ટાઉન પ્લાનિંગમાં સૌ પ્રથમ ચર્ચની જગ્યા મુકરર કરે છે. ગામ વચ્ચે જળાશય જોઈએ, જેથી શહેરની ગરમી હવા જળાશય શોષી લેશે. તેમ જીવની ગરમી શોષી લે એવા મંદિરો પણ ગામ વચ્ચે જોઈએ. લંડનમાં પાર્લામેન્ટ હાઉસ નીચે ચેપલ કહેતા દેવસ્થાન રાખ્યું છે. બધા જ પક્ષના સભ્યો ત્યાં દર્શન કરી પ્રાર્થના કરી પછી જ સંસદમાં જાય છે. તેઓની પ્રાર્થના છે કે ઓ ગોડ, યુ આર ધ રૂલર ઓફ ધીસ વર્લ્ડ, પ્લીઝ ગીવ અસ વિઝડમ ટુ બી એબલ ટુ ટ્રુ વિથ જસ્ટિસ. હે ભગવાન, તમે જ આ વિશ્વના શાસક છો. કૃપા કરીને અમને એવી બુદ્ધિ આપો કે જેથી અમે ન્યાયપૂર્વસર રાજકાર્ય કરી શકીએ. બધા આવી પ્રાર્થના સાથે સંસદ ભવનમાં જાય ત્યારે ત્યાં ચર્ચાની ગરમાગરમીમાં એકબીજા સામે જોડા ફેંકવા, એકબીજાના કપડાં ફાગડી નાખવા કે છૂટા હાથની મારામારી કરવી વગેરે અસભ્ય પ્રસંગો ન બને. સદીઓ પૂર્વે ભારત પર ચડી આવેલા આક્રમણકારો પણ હિન્દુઓની આ સનાતન જડને ઓળખી ગયા હતા, એટલે જ એમણે એના ઉપર પ્રહારો કર્યા. પરંતુ ખેદની વાત એ છે કે આજે આક્રમણકારો ભૌગોલિક સીમાની બહારથી નથી આવતા, અંદરથી જ ઉદ્ભવી રહ્યા છે. હિન્દુઓના હૃદયમાંથી મંદિરોના ગૌરવને નષ્ટ કરવાનો એમનો પ્રયાસ નિત નવલા આકાર ધારણ કરી રહ્યો છે. હવે એવો મિથ્યા પ્રયાસ કરી રહ્યો છે કે મંદિરને બદલે હવે શૌચાલયો બાંધો. મંદિર અને શૌચાલયની તુલના માત્ર મંદિરના ગૌરવને નષ્ટ કરવાની હીન અને બર્બર વૃત્તિનો જ પડઘો આપે છે. આપણી નવી પેઢીને ગુમરાહ કરવાનો આમાં ઈરાદો છે કે શું? એક સનાતની હિન્દુ તરીકે આપણે ખરેખર સમજવું જોઈએ. આ હીન વૃત્તિનું ગણિત ચાલો મંદિરના થોડાક પ્રાચીન ઇતિહાસની આપણી મંદિર પરંપરા અને કુઠારા ઘાતને સમજવાનો પ્રયાસ કરીએ. દસ 1000 વર્ષ પુરાણી પરંપરા જરૂરિયાત એ શોધની જનની છે. આ શાશ્વત સિદ્ધાંત છે. સમાજને જ્યારે શિક્ષણની જરૂર પડી ત્યારે શાળાઓની વ્યવસ્થા શોધાઈ.
સમાજને જ્યારે મનોરંજનની જરૂર પડી ત્યારે બાગ બગીચા અને મનોરંજનના વિવિધ પ્રકારના સ્થાનો રચાયા. સમાજને જ્યારે આરોગ્યની જરૂર પડી ત્યારે દવાખાનાઓ બનાવરાવ્યા. સમાજને જ્યારે શાશ્વત શાંતિ અને જીવનને ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જાય એવા સ્થાનની જરૂર લાગી ત્યારે મંદિરોનું નિર્માણ થયું. આપણા ઋષિમુનિઓ આર્ષદ્રષ્ટ હતા. એમણે વિચાર્યું કે સમાજના આધ્યાત્મિક અને સર્વાંગી ઉત્કર્ષ માટે બધી જ પ્રકારની આવશ્યકતાઓની પૂર્તિ મંદિર દ્વારા થઈ શકે છે. સૃષ્ટિની શરૂઆતનો માનવ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવતો ઘરમાં કે અન્ય સ્થળે નવરાશની પળોમાં એ વિચારતો કે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ બધા ન હોત તો મારું જીવન કેવી રીતે ચાલત. તેને આ પંચ મહાભૂતો તરફથી શાંતિ અને સહાય મળતી. તેથી તે એમને દેવતા માનતો અને એની જ પૂજા કરતો. વેદોમાં ઉષા, વરુણ, સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, પૃથ્વી વગેરેની ઉપાસના લખેલી છે. શાંકુલમમાં નાટકના મંગલાચરણમાં કવિ કાલિદાસે પણ પૃથ્વી, જળ, તેજ વગેરે 8 પ્રાકૃતિક અંગોને ભગવાન શિવની પ્રત્યક્ષ મૂર્તિ રૂપે વર્ણવ્યા છે. કોઈ વાર માનવ ગિરિશિખરો ઉપર કે ગિરિગુહામાં બેસી ઊંડા વિચારમાં ઉતરતો કે આ પંચભૂતરૂપી પ્રકૃતિનો પ્રેરક કોણ હશે. પવનનો પ્રેરનાર, વરસાદનો વરસાવનાર, આકાશનો આધાર કોણ હશે. આ વિચારધારામાંથી તો કેનોપનિષદ થયું. ભગવાને તેની આ જિજ્ઞાસા જાણી અને એમની પ્રેરણાથી માણસને પ્રકૃતિના પાલનમાં છુપાયેલા પ્રભુની પ્રતીતિ આવી. આખી સૃષ્ટિ અને પ્રભુમય લાગી. તે ભાવ વિભોર બની અને ગાવા લાગ્યો, હે વિપ્રશ્રેષ્ઠ, આ આકાશી ચાંદની, ભુવનો, અરણ્યો, પર્વતો, દિશાઓ, નદીઓ, સમૃદ્ધ સમુદ્રો જે કંઈ અસ્તિત્વ ધરાવે છે બધું પ્રભુમય છે. કવિ કલાપીએ આ ભાવને જુદા શબ્દમાં રજૂ કર્યો. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની, જ્યાં જ્યાં ગુલો, જ્યાં જ્યાં ચમન, ત્યાં ત્યાં નિશાની આપની. શિખર કે ગુફામાં ઉદ્ભવેલા આ વિચારોમાં એને શાંતિ મળી. આ શાંતિની અનુભૂતિ ગામમાં રહ્યા થકા પણ થાય એટલે માનવે ગામમાં મંદિરો રચવાનું વિચાર્યું. વેદી પીઠિકા કે બાજોઠ ઉપર કેળના 4 સ્તંભ કે શેરડીના 4 સાંઠા જોડી એને ઉપરના ભાગે એક કરીને બાંધ્યા. મંદિરનું આ મૂળ સ્વરૂપ. ગિરિશિખર અને ગુફામાંની શાંતિનો એને અનુભવ હતો એટલે એને મંદિરોનો આકાર એવો કર્યો. વળી ભારતીય સંસ્કૃતિ યજ્ઞિક સંસ્કૃતિ છે. તેથી મંદિરોના શિખરોનો આકાર યજ્ઞ વેદીની જ્વાળાઓ જેવો કર્યો હોય એવું લાગે, એવું કહી શકાય. કેળ અને શેરડી સમય જતાં કર્માઈ જાય એટલે વધુ ટકે તેવા કાષ્ટ મંડપો બનાવ્યા. કાળક્રમે પછી ઈંટો અને પાષાણનો ઉપયોગ થવા લાગ્યો. શિખર અને ગર્ભગૃહ ગુફાવાળા મંદિરો બનાવ્યા. મંદિરોમાં શિખર અને ગર્ભગૃહ સાથે દર્શનાર્થીઓ માટે ગૂઢ મંડપ જોડાયો. 3 દિશાથી પ્રવેશવા માટે મુખ મંડપો મુકાયા. નૃત્ય માટે નૃત્ય મંડપ કે રંગ મંડપ ઉમેરાયા. પછી ભિન્ન ભિન્ન પ્રકારના સ્તંભો, મંડોબર, ઝરૂખા, ઘુમ્મટ, ઘુમ્મટીઓ, તોરણ, છત, મંડોબરમાં દિક્પાલો અને દેવી દેવતાઓના વિવિધ સ્વરૂપો. ઘુમ્મટમાં દેવતાઓના સ્વરૂપો, મંડોવરના કલાત્મક સ્વરૂપો
પછી શિખરની શરૂઆત, ચારે બાજુની રેખાઓમાં ત્રાસમાં આગળ વધે અને ઉપર એક વર્તુળમાં મળે છે. આ વર્તુળ એટલે આમલ સારો. શિખર ઉપર કળશ અને ધ્વજદંડ, સૌથી ઉપર ધજા. મંદિરો એક શિખરના અને એકથી વધુ શિખરના થાય છે. સનાતન હિન્દુ પરંપરામાં મંદિરને દેવ સ્વરૂપ માનવામાં આવે છે. મંદિરના સ્થાપત્યના વિવિધ અંગોની ભગવાનના વિવિધ અંગો સાથે એક રૂપતા સ્થાપીને ભારતીય ઋષિઓએ એનો ખૂબ મહિમા કહ્યો છે. આથી દેવ સ્વરૂપ મંદિર તેમજ ગર્ભગૃહમાં બિરાતા ભગવાન પ્રત્યે સૌ ભક્તિથી છલકાય છે. ભારતીય મનીષીઓ પંચરાત્ર આદિ શાસ્ત્રોના આધારે માનતા કે ધાતુ, પાષાણ, કાષ્ટ, ચિત્ર, લેપન, સ્ફટિક, વેડું અને મનોમય 8 પ્રકારની મૂર્તિઓ પ્રભુનું સ્વરૂપ છે. તેથી મનોમય સિવાયની અર્ચા સ્વરૂપ પ્રભુની મૂર્તિઓ મંદિરમાં પધરાવાય છે. વેદકાળથી વહેતી હિન્દુ પરંપરામાં બ્રહ્મ પરબ્રહ્મના સાક્ષાત્કારને પામવા અનેક આધ્યાત્મિક સાધનોનો યુગે યુગે વિસ્તાર થતો રહ્યો. એ પૈકી સૌથી સબળ માધ્યમ તરીકે ભક્તિ માર્ગ આર્યાવર્તની રજે રજમાં સૌથી વધુ છવાઈ ગયું. પરબ્રહ્મની આરાધના કરવામાં ભક્તિ માર્ગનું એક વિલક્ષણ પાસું ઉપસી આવ્યું: મૂર્તિ પૂજા અને મંદિર. મૂર્તિ પૂજા અને મંદિરો એ ભારતીય સંસ્કૃતિની વિશ્વને એક અમૂલ્ય દેણ છે. ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ ને તો મંદિર મૂર્તિ પૂજાના સૌ પ્રથમ દસ્તાવેજ ઋગ્વેદમાંથી મળી આવે છે. ઋગ્વેદને માનવ જાતિના અસ્તિત્વ જેટલો જૂનો માનવામાં આવે છે. પશ્ચિમી સંશોધકોએ અનુસાર કેટલાક વિવેચકો એમ માને છે કે ભારતમાં મંદિરોની પ્રથા ઈસુની 1લી સદીથી વધારે જૂની નથી, પરંતુ હકીકતે વૈદિક કાળથી જ મંદિરોનું અસ્તિત્વ ભારતમાં હતું. મંદિરો, મૂર્તિઓ તથા મૂર્તિઓના પોશાક, વાહન, વેદી વગેરેના પુષ્કળ પ્રમાણો વેદોમાંથી મળી આવે છે. કેટલાક વિદ્વાનોનો તર્ક છે કે વૈદિક કાળમાં સંસ્કૃતિ યજ્ઞ પ્રધાન હતી. એ સમયે મૂર્તિ પ્રજાને બદલે યજ્ઞો પ્રચલિત હતા. એટલે જ વૈદિક કાળના મંદિરોના કોઈ પુરાતત્વીય પુરાવો નથી રહ્યા, પરંતુ એ વખતે મંદિરોનું અસ્તિત્વ હતું જ. વાસ્તુવિદ્યાના પ્રસિદ્ધ વિદ્વાન ડૉક્ટર આનંદકુમાર સ્વામી જણાવે છે કે એ સમયે વિશેષ કરીને લાકડાના મંદિરો બનતા હશે, જેથી તે કાળક્રમે નષ્ટ પામ્યા. પરિણામે એના અવશેષ ઉપલબ્ધ નથી રહ્યા. ઈસવીસન પૂર્વે 2500નો સમય ધરાવતા હરપ્પા અને મોહેન્જો દડોમાં મૂર્તિ પૂજાનું સમર્થન કરતા અવશેષો મળી આવ્યા. એનો અર્થ એ નથી કે આ સંસ્કૃતિ અને મૂર્તિ પૂજા એ સમયમાં જ પ્રચલિત થતી હતી. અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર ગોરધનદાસ શર્માએ બાગોર નામના સ્થળે કરેલા પુરાતત્વીય ખોદકામને લીધે ભારતમાં ઈસવીસન 7000-8000 વર્ષ પૂર્વે પહેલાં મૂર્તિ પૂજા અને મંદિર પરંપરા હોવાનું સિદ્ધ થયું છે. પ્રસિદ્ધ પુરાતત્વ વિદ્વાન ડૉક્ટર હસમુખ સાંકળિયાએ પણ એનું અનુમોદન કર્યું છે. ઈસવીસન પૂર્વે 2જી સદીના બેસનગર ગરુડ સ્તંભના શિલાલેખમાં જણાયું છે કે
ત્યાં શ્રી વાસુદેવ કહેતા કૃષ્ણનું મંદિર હતું. એનાથી 400 વર્ષ પૂર્વે પાણિનીએ પણ વાસુદેવની પૂજા થતી હોવાનો નિર્દેશ કર્યો છે. ગ્રીક અભ્યાસી હિલિયાડોરાએ તક્ષશિલામાં ઈસવીસન પૂર્વે 500માં વાસુદેવના માનમાં ગરુડ અને મૂર્તિયુક્ત ધ્વજ દંડની સ્થાપના કરી હતી એવો પણ ઉલ્લેખ આ શિલાલેખમાં જોવા મળે છે. ઈસવીસન પૂર્વે 200માં ભારતથી ભાગી ગયેલા 2 સામંતોએ યુફરેટ્સના ઉત્તર ભાગમાં જઈને કૃષ્ણ મંદિર સ્થાપ્યું હતું. મંદિર નિર્માણનો એક સુવર્ણયુગ છેલ્લા 2000 વર્ષમાં આવી ગયો. સમ્રાટ વિક્રમાદિત્યના સમય પછીના 1100 વર્ષોમાં પથ્થર નિર્મિત ભવ્ય મહાલયો સમા મંદિરોના નિર્માણનો એક સિલસિલો ચાલ્યો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આર્યાવર્તના ખૂણે ખૂણે મંદિરો સ્થાપવા લાગ્યા. વૈદિક આધાર પર રચાયેલા સ્થાપત્ય શાસ્ત્રો રચનાની દ્રષ્ટિએ અનેકવિધ પ્રકારના મંદિરો દર્શાવે છે. અને ભાતભાતની આશ્ચર્યકારક અનેક વિધતા ઇતિહાસકાર, કલાકાર અને મુમુક્ષુ એ ત્રણેયને આકર્ષે એવા ભવ્ય મંદિરોના સ્થાપત્યમાં મોહરી ઉઠે છે. વિશ્વની અજાયબી સમૂહ ઇલોરાનું ભવ્ય કૈલાસ મંદિર, સમયના ચક્રો પર દોડતું કોર્ણાકનું સૂર્ય મંદિર, મદુરાઈના મીનાક્ષી મંદિરના ભવ્ય મહાદ્વારો, રામેશ્વરની કલાત્મક પરિક્રમા, વિષ્ણુપુર એટલે બંગાળના ટેરાકોટાના મંદિરો, ચિદમ્બરમ કે તિરુપતિ બાલાજીના આસમાનને આંબતા વિજય શિખરો, આસામનું કામાખ્ય મંદિર, ગુજરાતનું દ્વારકાધીશ મંદિર, મહારાષ્ટ્રના એલિફન્ટા ગુફા મંદિરો કે હિમાલયની ટોચ ઉપર આવેલા બદ્રી કેદારના મંદિરો, ગ્વાલિયરનું સહસ્ત્રબાહુ મંદિર કે વૃંદાવનનું ગોવિંદ દેવ મંદિર, અને આ બધા મંદિરો ભારતીય સંસ્કૃતિની યશ કલગી સમા છે. શ્રી રામ જન્મભૂમિ, શ્રી કૃષ્ણ જન્મભૂમિ, શ્રી કાશી વિશ્વનાથ, શ્રી પશુપતિનાથ, શ્રી સોમનાથ કે કેદાર બદ્રીધામથી લઈને નાના ગામડામાં નાના સરખા દેરા સુધીના પ્રત્યેક મંદિર સાથે હિન્દુઓની આસ્થાનો અતૂટ તંતુ જોડાયેલો છે. મંદિર જાણે આદિકાળથી હિન્દુઓના જીવનનું કેન્દ્ર નહીં, સનાતન ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ સમૂહ બની રહ્યું છે. આથી જ્યાં જ્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાય ત્યાં ત્યાં મંદિરોની ધ્વજાઓ ફરકવા માંડી. બૃહદ ભારતની ભૌગોલિક સીમાઓ ઉપરાંત પૂર્વમાં શ્રીલંકા, બ્રહ્મદેશ કહેતા મ્યાનમાર, થાઈલેન્ડ, કંબોડિયા, વિયેટનામમાં, ઇન્ડોનેશિયામાં અને છેક જાપાન સુધી ભારતીય સંસ્કૃતિની સુવાસ મંદિરો રૂપે વિસ્તરી હતી. તો મધ્યમ એશિયામાં અફઘાનિસ્તાન, રશિયા અને ચીનથી લઈને છેક દક્ષિણ અમેરિકા સુધી ભારતીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ રહી છે કે તેનો પ્રસાર આક્રમણ દ્વારા નહીં, પ્રભાવક મૂલ્યો દ્વારા થયો હતો. એનો પ્રભાવ જ એવો હૃદયસ્પર્શી હતો કે જુદી જુદી સંસ્કૃતિના લોકો સહજતાથી ભારતીય સંસ્કૃતિના પ્રવાહમાં આકર્ષાય. ભારતની તત્કાલીન જાહોજલાથી આકર્ષાઈને હું, કુષાણ વગેરે અનેક જાતિઓના આક્રમણકારો ભારત ઉપર ચડી આવ્યા. પરંતુ અંતે ભારતીય સંસ્કૃતિના ચાહક બનીને એ આક્રમણકારો ભારતીય થઈને અહીં વસી ગયા. સમ્રાટ કનિષ્ક એનું ઉત્તમ ઉદાહરણ છે.
તે સમયે ભારતમાં મંદિરોની જાહો જલાલી કેવી હતી? તો સન 630થી 664 દરમિયાન ભારત આવેલા ચીની યાત્રી યુએન સંગે 95 મઠ મંદિરોમાં નિવાસ કર્યો હતો. ચીની યાત્રી યુએન સંગે, જેની યાદીમાં અફઘાનિસ્તાનના ગજનીથી લઈને પુષ્પકલાવતી, તક્ષશિલા, શ્રીનગર અને છેક ગુજરાતમાં ભરૂચ, જૂનાગઢ, વલભીપુર સુધીના સ્થળોનો સમાવેશ થાય છે. યુએન સંગે લખે છે તે મુજબ આ એવા મઠ મંદિરો હતા કે જ્યાં સરેરાશ 1000થી 10,000 સુધીની સંખ્યામાં સાધુઓ, ભિક્ષુઓ વસતા હતા. યુએન સંઘે કાશ્મીરમાં 5000 સાધુઓથી ભરેલી 500 ધર્મશાળાઓ નિરખી હતી. તે મઠ મંદિરો કેવા વિશાળ હશે? સીતારામ ગોયલ લેખિત પુસ્તક હિન્દુ ટેમ્પલ ન્યૂ દિલ્હી 1990 પેજ નંબર 64 એની અંદર લખે, ભારતમાં ઠેર ઠેર આવા મહાન મઠ મંદિરોની શૃંખલા રચાઈ હતી, પરંતુ ઇતિહાસવિદો પૂછે છે કે આટલા બધા જે દેવસ્થાનો અચાનક કેવી રીતે અદૃશ્ય થઈ ગયા? તો એનો ઇતિહાસ પ્રસિદ્ધ છે કે 7મી સદીથી ભારતીય લલાટે આક્રમણકારોનો નવો ઇતિહાસ લખાયો. એ ઇતિહાસ હતો સંસ્કૃતિના આધાર સ્તંભ સમાન મંદિરોને ધ્વંસ કરવાનો. 7મી સદી સન 650થી છેક 18મી સદીના અંત સુધી આક્રમણકારોની જનૂની ફોજ ભારત ઉપર ચડાઈઓ કરતી રહી. આરબો, પર્શિયનો, તુર્કો, મુગલો અને અફઘાનિસ્તાનીઓ આ ફોજોએ જંગલી આક્રમણો કરીને ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ સમા મંદિરોને ધ્વંસ કરવાનો ક્રૂર અને બર્બર ઉપક્રમ આદર્યો. શિલાલેખો, મધ્યયુગીન વિદેશી પ્રવાસીઓના પ્રવાસ સંવરણની ડાયરીઓ તેમજ પુરાતત્વીય સંશોધનોએ પુરવાર કર્યું છે કે ભારતની ઉત્તર પશ્ચિમ સરહદેથી ઘૂસી આવતા આ ધાડાઓએ કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, નેપાળ, બંગાળ, આસામ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય ભારત, સિંધ, દક્ષિણ અફઘાન છેક બલ્ખ, ગજની સુધી વ્યાપેલા મંદિરોને ધ્વંસ કર્યા હતા. કુતુબુદ્દીન ઐબક સન 1192 અને 1210 અને શમસુદ્દીન ઇલ્તુત્મિશ સન 1210થી 1236 સુધી, ગયાસુદ્દીન બાલબાન સન 1246થી 1266 સુધી, અલાઉદ્દીન ખિલજી સન 1296થી 1316 સુધી, મુહમ્મદ બિન તગલક સન 1325થી 1351 સુધી, ફિરોઝ શાહ તગલગ સન 1351થી 1388 સુધી અને સિકંદર લોદી સન 1489થી 1519 સુધી અને બાબર સન 1519થી 1526 સુધી અને ઔરંગઝેબ 1658થી 1707 સુધી વગેરેએ કેટલીક સંખ્યામાં મંદિરોને ધ્વંસ કર્યા હશે? કોઈ અંદાજ ખરો? સન 1925થી 1926માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત વાર્ષિક અહેવાલમાં તેના અધ્યક્ષ સર જહોન માર્શલે મંદિરો તોડીને એના સ્થાને ઊભી કરાયેલી ઇસ્લામિક ઇમારતોનો
સંશોધનપૂર્ણ અહેવાલ ટાંક્યો છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના સંશોધકોએ આધારે એ પુસ્તકમાં હિન્દુ ટેમ્પલ્સ વોટ હેપન્ડ ટુ ધેમ પુસ્તકમાં આવા 2000 કરતાંય વધુ સ્થળોની એક પ્રિલિમિનરી સૂચિ પ્રકાશિત કરવામાં આવી છે. આ ઉપરાંત જે મંદિરો એને તોડી નખાયા એની યાદી અપ્રાપ્ય છે. ઇતિહાસકારોનું મંતવ્ય છે કે આક્રમણોએ ઓછામાં ઓછા 3500 કરતાંય વધુ ભવ્ય મંદિરો ધ્વંસ કર્યા હતા. કેવી બર્બરતાથી આ મંદિરો તોડી પડાયા હતા એનો ચિત્રાત્મક અહેવાલ આપતા રોબર્ટ સ્યુવલ નામના બ્રિટિશ ઇતિહાસકારે પોતાના પુસ્તક એની અંદર વિજયનગરના ઇતિહાસકારોને વિસ્તારપૂર્વક ટાંક્યા છે. સન 1565માં દક્ષિણ ભારતના વિજયનગર ઉપર થયેલા મુસ્લિમ આક્રમણને વર્ણવતા વિજયનગરનો ઇતિહાસકાર લખે છે કે તેઓ વિજયનગર પહોંચ્યા એ સમયથી લઈને 5 મહિના સુધી વિજયનગરને જંપવા દીધું નહીં. શત્રુઓ અહીં આવ્યા હતા વિનાશ કરવા માટે. નિષ્ઠુરતાથી વિનાશ વેરીને તેમને જોઈતું હતું એ લઈ ગયા. ભવ્ય મંદિરો તોડ્યા, ક્રૂરતાથી લોકોનો વધ કર્યો, મહેલો તોડ્યા. હવે અહીં ખંડેરોના ખડકલા સિવાય કશું જ બચ્યું નથી. એ ઢગલાઓ માત્ર એટલું જ સૂચવે છે કે અહીં ભવ્ય મંદિર હતું. અહીં ભવ્ય મહોલાતો હતી. એક જ પથ્થરમાંથી બનાવેલી ભગવાન નરસિંહની ભવ્ય મૂર્તિ પણ આક્રમણકારોએ તોડી નાખી. મંદિરનો જે પેવિલિયનોમાં ઊભ્યા રહીને રાજાઓ મહોત્સવને માણતા એને ધ્વંસ કર્યા અને જે કાંઈ શિલ્પો હતા એને ફગાવી દીધા. સૌથી વિશેષ તો હતું નદીના કિનારે ઊભેલું વિઠ્ઠલ સ્વામીનું મંદિર જે 2 નમૂન કલાકારીથી શોભતું હતું, કારીગરીથી શોભતું હતું. એને આક્રમણકારોએ ક્રૂરતાથી અગ્નિની જ્વાળામાં જલાવી દીધું. એટલું જ નહીં, એમાં રહેલા પથ્થરના અદ્ભુત શિલ્પોને ભાંગીને ભૂકો કરી નાખ્યો. આગ અને તલવાર, લોઢાના સળિયાઓ અને કુવાડાથીઓ તેઓ સતત વિનાશ કરતા રહ્યા. કદાચ જગતના ઇતિહાસમાં આવો વિનાશ ભાગ્યે જ કોઈએ જોયો હશે. કેવા અદ્ભુત નગર પર કેવો અચાનક વિનાશનો પંજો! એક દિવસ સમૃદ્ધ અને ઉદ્યોગી પ્રજાથી જે શહેર ધમધમતું હતું, ધન ધાન્યથી આબાદ હતું, તે છૂટવાઈ ગયું, લૂંટાઈ ગયું, ખંડેર બની ગયું. આમ આ ક્રૂર નરસંહાર અને ભયાનકતાના એ દ્રશ્યો વર્ણવતા થાકી જવાય. સહજાન સ્વયં મહારાજની જય.